પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ લોકો ઉમંગભેર ઉજવણી કરી હતી। પવનદેવ રંગ રાખતા પતંગબાજો ખુશખુશાલ હતા। આખો દિવસ આકાશ રંગબેરંગી પતંગોની રંગોળી સાથે દીપી ઉઠ્યું હતું। વહેલી સવારે સિદ્ધેશ્વર સહિત શિવાલયો, ઠાકર મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી। દરિદ્ર નારાયણને લોકો દાન પુણ્ય કરી ભાથું ભર્યું હતું। વસ્ત્રો પણ ભેટમાં આપતા હતા। લોકોએ મંદિરોમાં ખીચડી, શીરો, શેરડી, મોગરી, વાલોર, રીંગણા, મોટા બેર, તલની લાડુડી, મગ, ચોખા, રોકડા રૂપિયા સાથે સીધું મંદિરોમાં દેવોને અર્પણ કર્યું હતું। ઉત્તરાયણનો પર્વ પવિત્ર સાંસ્કૃતિક ઉત્સવ હોતા લોકો ઘેર ઘેર લોકોએ તલ ગોળની વાનગી ખાધી અને દાન પણ કર્યું હતું। સરિતામાં સ્નાન ન કરવું, સૂર્ય પૂજા કરવી, પતંગ ચગાવવા, બજારમાં ઊંધિયું, જલેબી, શીરો ખરીદી કરી હતી તથા ગાયોને ચારો આપવો, ગરીબ લોકોને દાન કરવું, મીઠાઈ વહેંચવી, પૂજન અર્ચન કરવું વગેરેનો મહિમા જાળવી રાખ્યો હતો। ઉત્તરાયણ સંલગ્ન વેપારીઓ પણ મુખ પર ચમક લાવી દીધી હતી। લોકોએ પતંગો સહિતની ધૂમ ખરીદી કરી હતી। નખત્રાણા અને લખપત તાલુકાના ગામડાઓમાં ઉત્તરાયણનો પર્વ ઉમંગભેર ઉજવાયો હતો।